નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જેટલા વિડીયો જોયા એ વિડીયોની અંદર આપણે કાવ્ય 1 થી લઈ અને પાઠ 12 ચોપડાની ઇન્દ્રજાળ સુધી એટલા પાઠ અને કાવ્ય આપણે કર્યા, સમજ્યા, એમના સ્વાધ્યાય પણ આપણે લખ્યા. અને શરૂઆતમાં આપણે વ્યાકરણ એકમ 1ની અંદર જે તમારે 9મા ધોરણની અંદર વ્યાકરણ આવે છે એનું પુનરાવર્તન ધોરણ 10ની અંદર વ્યાકરણ એકમ 1માં છે. તો એ વ્યાકરણ એકમ 1ની અંદર આપણે ધ્વનિ શ્રેણી, જોડણી અને સંધિ એના ઘણા બધા વિડીયો આપણે જોઈ અને સમજ્યા. એમાં સમાસનો એક વ્યાકરણ એકમ 1ની અંદર સમાસનો એક ટોપિક બાકી છે, જેમાં 9માનું પુનરાવર્તન અને નવા બીજા 3 સમાસો છે. તો એ આપણે ફરી ક્યારેક કરશું. પણ અત્યારે જે વ્યાકરણ એકમ આપણને અહીં શીખવાડવામાં અને સમજાવવામાં અનુકૂળ રહે અને તમને પણ સારી રીતે સમજાઈ જાય એવા સૌ પ્રથમ વ્યાકરણ એકમો આપણે લેશું, અથવા તો એવા ટોપિકો આપણે અહીં લેશું કે જે તમને વિડીયો દ્વારા સારી રીતે સમજાવી શકાય. અને બાકીના જે વ્યાકરણ એકમ છે કદાચ જો ખુલે તો એ પછી સમજાવશું, અને જો નહીં ખુલે તો પછી આપણે વિડીયો દ્વારા એ સમજશું. પણ અત્યારે જે વ્યાકરણ એકમ કે જે ટોપિક છે એ સરળતાથી સમજાઈ જાય એવા ટોપિક જ આપણે અહીં સમજશું. તો આજે આપણે વ્યાકરણ એકમ 2 એની અંદર ક્રિયા વિશેષણ, કે જે તમે ધોરણ 5થી લઈ અને 9 સુધી શીખતા જ આવ્યા છો, પરંતુ ફરી આપણા અભ્યાસક્રમમાં છે એટલે આમ પુનરાવર્તન સ્વરૂપે જ કહેવાય. પણ કદાચ 9મામાં તમે નથી શીખાઈ ક્રિયા વિશેષણ, પણ તમે ઉપયોગ તો અત્યાર સુધી કર્યો છે. જેવી રીતે તમે વિશેષણનો ઉપયોગ કરતા અથવા તો વિશેષણ તમે શીખી ગયા કે નામ અને સંજ્ઞાના અર્થમાં વધારો કરે, સંજ્ઞાના અર્થમાં ઉમેરણ કરે, અથવા તો સંજ્ઞાની વિશેષતા બતાવે, એને વિશેષણ કહેવાય. એ આપણે શીખી ગયા કે તમે અત્યાર સુધી શીખ્યા. તો એ સંજ્ઞામાં કે નામના અર્થમાં વધારો કરે અથવા તો વિશેષતા બતાવે, તો એ કઈ રીતે વિશેષતા બતાવે? તો કે નામ કે સંજ્ઞાનો આકાર, એનો રંગ, એનું કદ, એનું રૂપ, આ બધી જ બાબતે વિશેષતા બતાવે. અને એ પ્રમાણે એના પ્રકાર પડે કે રંગવાચક વિશેષણ, ગુણવાચક વિશેષણ, આકારવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ. આવી રીતે વિશેષણની અંદર તમે વિશેષણના પ્રકારો પણ અત્યાર સુધી સમજતા આવ્યા છો. એટલે કે વિશેષણની અંદર રંગ, આકાર, કદ, તો આ બધામાં સંજ્ઞાની વિશેષતા બતાવે તો તેને વિશેષણ કહેવાય. તો હવે તમને પ્રશ્ન થાય કે ક્રિયા વિશેષણ એટલે, તમે વિચાર કરો તો તમને આપોઆપ મનમાં એવો પ્રશ્ન થાય કે ક્રિયા વિશેષણ એટલે ક્રિયાના અર્થમાં વિશેષતા બતાવે, એમાં શું નવું છે? તો નવું કંઈ નથી, સહેલું જ છે. તો ક્રિયાના અર્થમાં વિશેષતા બતાવે, ક્રિયાની વિશેષતા બતાવે, અથવા તો ક્રિયાના અર્થમાં ઉમેરણ કરે, ક્રિયાના અર્થને બદલાવે, તેને ક્રિયા વિશેષણ કહેવાય. તો જેવી રીતે સંજ્ઞાના અર્થમાં વધારો કરે અને વિશેષતા બતાવે એને વિશેષણ કહીએ, તો એમાં આકાર, કદ, રંગ અને આ બધી બાબતે અર્થમાં ઉમેરણ થાય છે. તો એવી રીતે ક્રિયામાં એવું શું ઉમેરાય છે કે જેથી ક્રિયા વિશેષણ બને છે? સમજાણો ને? જેવી રીતે વિશેષણની અંદર ગુણ, રંગ, આકાર, કદ, આના અર્થમાં ઉમેરણ થાય છે એટલે વિશેષણ બને છે. તો એવી રીતે ક્રિયાના અર્થમાં એવું શું ઉમેરાય છે કે જેનેથી ક્રિયા વિશેષણ બને? તો આપણે અહીં ઉદાહરણો દ્વારા સમજીએ. જો અહીં મેં ઉદાહરણો લખ્યા છે કે દેવભાઈ દોડે છે, દેવભાઈ સવારે દોડે છે, દેવભાઈ બગીચામાં દોડે છે, દેવભાઈ ઝડપથી દોડે છે, દેવભાઈ સવારે બગીચામાં ઝડપથી 5 રાઉન્ડ અથવા તો 5 ચક્કર લગાવે છે, દોડે છે, 5 ચક્કરમાં દોડે છે. તો જુઓ, પાંચેયની અંદર અમુક જે શબ્દ છે એ કોમન છે, સરખા છે. કેવા? તો કે દેવભાઈ, અહીં છે દેવભાઈ, તો બધાયમાં આ શબ્દ સરખો છે. અને દોડવાની જે ક્રિયા છે, તો દોડવાની ક્રિયા પણ બધામાં છે. દેવભાઈ દોડે છે, પરંતુ એ ક્રિયામાં
કંઈક વધારો કરે છે એવા શબ્દો મેં 5 વાક્યમાં મૂક્યા છે. તો દોડવાની ક્રિયામાં અહીં શું વધારો કરે છે? તો કે એ ક્યારે દોડે છે? તો કે સવારે દોડે છે. એ ક્યાં દોડે છે? તો કે બગીચામાં દોડે છે. તે દોડે છે પણ કેવી રીતે દોડે છે? તો કે ઝડપથી દોડે છે. અને 5મા વાક્યની અંદર આ બધું જ મૂક્યું છે. એ ક્યારે દોડે છે? તો કે સવારે દોડે છે. ક્યાં દોડે છે? બગીચામાં દોડે છે. કેવી રીતે દોડે છે? ઝડપથી દોડે છે. અને કેટલી માત્રામાં દોડે છે? તો કે 5 રાઉન્ડમાં. ગણતરીને માપ છે, 5 રાઉન્ડમાં દોડે છે. તો જુઓ, તમને ધ્યાનમાં આવશે, પ્રકાર તમે ઓળખી શકશો. જેવી રીતે વિશેષણની અંદર ગુણમાં વધારો કર્યો હોય તો ગુણવાચક પ્રકાશ વિશેષણ, આકારમાં લાંબુ મોટું એમ કીધું હોય તો કદવાચક આકારવાચક, અથવા તો સંખ્યામાં 2 3 5 આપ્યું હોય તો સંખ્યાવાચક વિશેષણ. તો એવી રીતે ક્રિયા વિશેષણની અંદર પણ તો અહીંયા શું બતાવે છે? આપણે પૂછીએ છીએ કે ક્યારે દોડે છે? તો સવારે. તો અહીં શું દર્શાવે છે? સમય. પછી ક્યાં દોડે છે? તો કે બગીચામાં. તો શું દર્શાવ્યું? સ્થાન. પછી કેવી રીતે દોડે છે? તો કે ઝડપથી. તો શું દર્શાવ્યું? રીત. કેવી રીતે દોડે છે? તો અહીં દર્શાવ્યું રીત. રીતના અર્થમાં ઉમેરણ છે. અને આમાં આ છેલ્લા વાક્યની અંદર આ 3 સિવાય માત્રા અથવા તો માપ અને અથવા તો ગણતરી એમ. છેલ્લા વાક્યની અંદર આ 3 વસ્તુ ઉપરાંતની આ ત્રણેય એક જ થાય કે માત્રા, માપ અને ગણતરી. એ ત્રણેયનો ઉલ્લેખ છે અથવા તો એ ત્રણેયના અર્થમાં ઉમેરણ થાય છે. તો હવે તમને ધ્યાનમાં આવી ગયું કે ક્રિયા વિશેષણ એને કઈ રીતે કહેવાય? તો કે ક્રિયા વિશેષણ ક્રિયાના સમય, સ્થાન, રીત કે માત્રા વગેરે જેવા સંદર્ભગત અર્થ ઉમેરનાર ઘટકોને ક્રિયા વિશેષણ કહેવાય. એ માત્રા એટલે ગણતરી કે માપ બધું એની અંદર આવી જાય. જુઓ, હવે તમને સમજાવું કે પહેલામાં માત્ર દેવભાઈ દોડે છે, એમાં કોઈ દોડવાની ક્રિયામાં કોઈ વિશેષતા બતાવી નથી. બીજા વાક્યની અંદર તો કે દેવભાઈ દોડે છે પણ વિશેષતા બતાવી છે. કઈ વિશેષતા બતાવી? તો કે સમયની વિશેષતા બતાવી છે. ક્યારે દોડે છે? તો કે સવારે દોડે છે. ત્રીજા વાક્યની અંદર તો એમાં પણ દોડવાની ક્રિયામાં વિશેષતા બતાવી છે. એટલે ક્રિયા વિશેષણ તો છે જ, પણ કયું ક્રિયા વિશેષણ છે? તો કે બગીચામાં. પણ એ કયા સંદર્ભમાં છે? કયા અર્થમાં એનું ઉમેરણ છે? તો કે સ્થાનના અર્થમાં. કયા સ્થાને દોડે છે? તો કે બગીચામાં. ત્રીજા વાક્યમાં દોડવાની ક્રિયા છે પણ એમાં રીત બતાવી છે. કેવી રીતે દોડે છે? તો ઝડપથી એ ક્રિયા વિશેષણ છે દોડવાનું. તો કેવી રીતે દોડે છે? તો ઝડપથી. અને 5મા વાક્યની અંદર બધું જ લીધું છે. સમય, સ્થાન, રીત. એટલે કે આ સમય છે, આ સ્થાન છે, આ રીત છે અને આ માત્રાવાચક ક્રિયા વિશેષણ છે. જો તમને પ્રકાર પણ સમજાઈ ગયા હશે. તમારે માત્ર સમય, સ્થાન અને રીત એ 3નો અભ્યાસ 10મા ધોરણની અંદર આવે છે. એટલે આપણને પ્રકાર પણ સમજાઈ ગયા. કેટલા પ્રકાર છે? આ વાક્ય જોતા આપણને 4 પ્રકાર આપણે પાડી શકીએ. સમયવાચક ક્રિયા વિશેષણ, સ્થાનવાચક ક્રિયા વિશેષણ, રીતવાચક ક્રિયા વિશેષણ અને માત્રાવાચક ક્રિયા વિશેષણ. ક્રિયાના સમય, સ્થાન, રીત કે માત્રા, ગણતરી કે માપ વગેરે જેવા સંદર્ભગત અર્થ ઉમેરનાર ઘટકોને, અર્થ ઉમેરનાર ઘટકો એટલે કે બગીચામાં, સવારે, ઝડપથી, 5 રાઉન્ડ એમ શું કહે છે? ક્રિયાના સમય, સ્થાન, રીત કે માત્રા વગેરે જેવા સંદર્ભગત અર્થ ઉમેરનાર ઘટકોને ક્રિયા વિશેષણ કહી શકાય. એટલે હવે આપણે અહીંયા 4 પ્રકાર આપણે જોઈ શકીએ છીએ ક્રિયા વિશેષણના. તો કે સમયવાચક ક્રિયા વિશેષણ, સ્થાનવાચક ક્રિયા વિશેષણ અને રીતવાચક ક્રિયા વિશેષણ. ચાલો આપણે સમયવાચક ક્રિયા વિશેષણ ફરી એક વખત જોઈ લઈએ કે હું નહીં આવી શકું. અહીં મેં સામાન્ય વાક્ય લખ્યું છે કે હું નહીં આવી શકું. હવે એની અંદર આપણે આ સમયવાચક ઘટકો આપણે ઉમેરીએ. મેં કીધું ને અહીં ઘટકો, સમયવાચક ઘટકો ઉમેરીએ, સમય દર્શાવતા ઘટકો. એ તો તમને ધ્યાનમાં આવી જાય કે આ સમય દર્શાવે છે, આ સ્થાન દર્શાવે છે કે આ રીત દર્શાવે છે. તો તમે એને પ્રશ્ન પૂછો
કે ક્યાં તો તમને સ્થાન મળશે, કેવી રીતે તો તમને રીત મળશે, અને ક્યારે તો તમને સમય મળશે. તો હું નહીં આવી શકું તો અહીંયા તમે ક્યારે પ્રશ્ન પૂછી શકો. તો આ વાક્યની અંદર તમે સમયવાચક ક્રિયા વિશેષણ ઉમેરી શકો. જો હું નહીં આવી શકું એમાં આપણે આજે ઉમેરીએ તો હું આજે નહીં આવી શકું, એમાં આપણે અહીંયા આજે ઉમેરી દઈએ અહીંયા આ જગ્યાએ. તો હું આજે નહીં આવી શકું. તો આવવાની ક્રિયામાં કયા ઘટકે વિશેષતા બતાવી તો કે આજે જે શબ્દ છે, આજે જે ઘટક છે એને એમાં વિશેષતા ઉમેરી અથવા તો એ ક્રિયામાં વિશેષતા ઉમેરાણી. એટલે આજે જે શબ્દ છે એ ક્રિયા વિશેષણ છે, આવવાની ક્રિયાનું વિશેષણ છે. એટલે કે હું આજે નહીં આવી શકું. પછી બીજો શબ્દ છે તો એ પણ તમે ઉમેરી શકો કે હું હમણાં નહીં આવી શકું અથવા તો હું હમણાં આવી શકું તેમ નથી. તો આવવાની ક્રિયામાં હમણાં શબ્દ ઉમેરાણો, હમણાં ઘટક ઉમેરાણો. એટલે હમણાં શબ્દ છે એ શું દર્શાવે છે તો કે સમય. ક્યારે તો કે હમણાં. આપણે પ્રશ્ન પૂછશું એટલે તમને આપોઆપ ધ્યાનમાં આવી જશે કે આ સમય દર્શાવે છે, રીત દર્શાવે છે કે સ્થાન દર્શાવે છે. તો ક્યારે, ક્યાં અને કેવી રીતે આ ત્રણથી તમે પ્રશ્ન પૂછશો એટલે તમને આપોઆપ સમયવાચક છે, રીતવાચક છે કે સ્થાનવાચક છે એ તમને સમજાઈ જશે. તો હું હમણાં નહીં આવી શકું. એ જ વાક્યને આપણે ત્રીજા શબ્દથી જોઈએ તો હું કદી નહીં આવી શકું, કે હું ક્યારેય આવી શકીશ નહીં. કદી અથવા તો ક્યારેય પણ શબ્દ ઉમેરી શકાય કે હું કદી આવી શકીશ નહીં. તો આ ત્રણેય શબ્દ છે એ સમયવાચક ક્રિયા વિશેષણના છે. હવે તમને સમયવાચક ક્રિયા વિશેષણ સમજાઈ ગયું હશે. અને ફરી આપણે છતાં એના બીજા 3 ઉદાહરણો જોઈએ. જો મેં અહીં પેલું જે ઉદાહરણ લખ્યું છે, અમે પાછા જવાના હતા, તો એની અંદર આપણે સમયવાચક શબ્દ કે સમયવાચક ઘટક મૂકીએ તો આપણને ધ્યાનમાં આવે કે આમાં સમયવાચક ક્રિયા વિશેષણ છે. તો એની અંદર આપણે તરત શબ્દ ઉમેરીએ તો અમે તરત પાછા જવાના હતા. એની જગ્યાએ આપણે અહીંયા પણ ઉમેરી શકીએ આજે. અમે આજે પાછા જવાના હતા એ શબ્દ પણ આપણે ઉમેરી શકીએ. અમે હમણાં પાછા જવાના હતા એ બધા જ શબ્દ અહીં તમે ઉમેરી શકો. અથવા તો ઉમેરેલા હોય અને તમારે પ્રકાર ઓળખવો હોય તો તમે ઓળખી શકો. પણ એને કઈ રીતે ઓળખી શકો તો કે ક્યારે શબ્દથી તમે એનો પ્રકાર ઓળખી શકો કે આ સમયવાચક ક્રિયા વિશેષણ છે. હવે તમે આ પેલા વાક્યને તમે પ્રશ્ન પૂછો કે તમે ક્યારે પાછા જવાના હતા, તો સામે વ્યક્તિ હોય તો એ તમને એમ કહે કે અમે તરત જ પાછા જવાના હતા, અમે હમણાં જ પાછા જવાના હતા, અમે આજે પાછા જવાના હતા, અમે કાલે પાછા જવાના હતા. તો એ બધા જ શબ્દ છે એ સમયવાચક ઘટકો છે. એટલે કે તમે ક્યારે શબ્દથી પ્રશ્ન પૂછશો તો તમને તરત જ સમયવાચક ક્રિયા વિશેષણ મળી જશે. એવું બીજી રીતે નર્મદાએ મને ક્યારે ઝંકૃત કર્યો. જો મેં અહીંયા શબ્દ મૂક્યો કે નર્મદાએ મને ક્યારે ઝંકૃત કર્યો અથવા તો નર્મદાએ તમને ક્યારે ઝંકૃત કર્યો એ પણ શબ્દ આપણે લઈ શકીએ. પણ અહીં મેં શબ્દ લખ્યો છે હર હંમેશ. તમારો ડાંગરનો અને જે પાઠ છે એ ચાલી ગયો એની અંદર આ વાક્ય આવે છે કે નર્મદાએ મને હર હંમેશ ઝંકૃત કર્યો. નર્મદાએ મને હર હંમેશ ઝંકૃત કર્યો. તો આ પણ શબ્દ છે એ સમયવાચક ઘટક છે. પછી બા બિચારી વૈતરું કરતી. આપણે ચોપડાની ઇન્દ્રજાળની અંદર વાક્ય આવે છે. 12મો પાઠ આપણે સમજ્યા. વૈતરું કરવું એ તમને ધ્યાનમાં છે કે બીજાનું કામ કરવું, છાણવા સીધું કરવું, અથવા તો કોઈનું પાણી ભરવું, કોઈની ઘરે રસોઈ કરવા જવી. બા બિચારી વૈતરું કરતી. પણ ક્યારે વૈતરું કરતી તો રાત દિવસ વૈતરું કરતી. તો અહીં રાત દિવસ છે તે છે સમયવાચક ક્રિયા વિશેષણ છે અથવા તો સમયવાચક ઘટક છે. એટલા માટે હવે તમને સમજાઈ ગયું હશે કે જે શબ્દોના પ્રયોગથી ક્રિયાના સમયના સંદર્ભમાં અર્થ બદલાય તેને સમયવાચક ક્રિયા વિશેષણ કહેવાય. અહીં આપણે એક પ્રકાર જોયો સમયવાચક ક્રિયા વિશેષણ. તો કે જે શબ્દના પ્રયોગથી, કયો શબ્દ? તરત, હર હંમેશ અને
રાત દિવસ જે શબ્દના પ્રયોગથી ક્રિયાના કઈ ક્રિયા છે તો કે ઝંકૃત કરવાની, વૈતૃ કરવાની અને જવાની. પહેલા વાક્યમાં જવાની, બીજામાં ઝંકૃત કરવાની અને ત્રીજામાં વૈતૃ કરવાની. એ ક્રિયાના સમયના સંદર્ભમાં એટલે સમયવાચક ઘટક કયો છે તો કે તરત, હરહંમેશ અને રાત દિવસ. સમયના સંદર્ભમાં અર્થ બદલાય તેને સમયવાચક ક્રિયા વિશેષણ કહેવાય. હવે તમને એ ક્લિયર થઈ ગયું હશે કે સમયવાચક ક્રિયા વિશેષણ કેને કહેવાય. હવે બીજું જુઓ, વેકેશન પૂરું થઈ ગયું, સુરતમાં ગાડીમાં આગ લાગી, સાહેબ કાંઈ પૂછે તો જવાબ આપજે. મેં તમને કીધું કે 3 રીતે તમે પ્રશ્ન પૂછશો એટલે તમને પ્રકાર મળી જશે. આપણે સમયવાચક ક્રિયા વિશેષણની અંદર કયો પ્રશ્ન પૂછ્યો તો કે ક્યારે, એટલે સમય મળ્યો. પણ આમાં તમારે કેવી રીતે પૂછવાનું તો કે કેવી રીતે. જો તમે વાક્ય વાંચશો ને એટલે તમને તરત જ ધ્યાનમાં આવશે કે વેકેશન પૂરું થઈ ગયું. ક્યારે પૂરું થઈ ગયું તો સમયવાચક બને, પણ વેકેશન કેવી રીતે પૂરું થઈ ગયું એ તમને શબ્દ મૂકે ત્યાર પછી જ તમારે ઓળખવાનું હોય. તમારે એમ કે રીતિવાચક ક્રિયા વિશેષણ ઉમેરો તો શબ્દ મૂકવાનો, પણ એમ કે કયું ક્રિયા વિશેષણ છે તો સમયવાચક ઘટક હોય તો સમયવાચક ક્રિયા વિશેષણ અને રીતિવાચક ઘટક હોય તો રીતિવાચક ક્રિયા વિશેષણ. અહીં આ 3 ઉદાહરણો છે એ રીતિવાચક ક્રિયા વિશેષણના છે. તો કે વેકેશન પૂરું થઈ ગયું, તો વેકેશન કેવી રીતે પૂરું થઈ ગયું તો કે જલ્દી, ફટાફટ પૂરું થઈ ગયું વેકેશન. એટલે વેકેશન કેવી રીતે, એટલે આ રીતિવાચક ક્રિયા વિશેષણ છે. બીજું વાક્ય, સુરતમાં ગાડીમાં આગ લાગી. સુરતમાં ગાડીમાં જો એમ પૂછવામાં આવે કે ક્યારે આગ લાગી તો સવારે આગ લાગી, તો એ તરત જ સમયવાચક ક્રિયા વિશેષણ બની જશે. પરંતુ અહીં આપણે અચાનક શબ્દ મૂકીએ, કેવી રીતે આગ લાગી તો અચાનક એકાએક આગ લાગી, ખબર જ ન પડીને આગ લાગી, તો અહીંયા રીત દર્શાવે છે. એટલે આ વાક્ય જો અચાનક ઉમેરી તો રીતિવાચક ક્રિયા વિશેષણનું બને. પછી ત્રીજું, સાહેબ કાંઈ પૂછે તો જવાબ આપજે. સાહેબ કંઈ પૂછે તો જવાબ આપજે. કેવી રીતે જવાબ આપીશ? સાહેબ કંઈ પૂછે, ગુરુજી કંઈ પૂછે તો જવાબ આપજે. તમારા મમ્મી એમ કહે કે જો ગુરુજી કંઈ પૂછે ને તો ફટાફટ જવાબ આપજે, મૂંઝાતો નહીં, ફટાફટ જવાબ આપીશ તો જ તને સમજાશે અને જો તો જ પ્રશ્ન થશે. તો સાહેબ કાંઈ પૂછે તો જવાબ આપજે, પણ કેવી રીતે આપવાનો તો કે ફટાફટ. અહીં ફટાફટ શબ્દ એ પણ રીત દર્શાવે છે. એટલે રીત દર્શાવતા ઘટક જલ્દી, અચાનક, ફટાફટ આ સિવાયના પણ એકાએક એ બધા જ શબ્દ હોઈ શકે. આમ જે શબ્દોના પ્રયોગથી ક્રિયાના રીતના સંદર્ભે અર્થ બદલાય તેને રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવાય. જો જે શબ્દોના પ્રયોગથી, એટલે કયા શબ્દો તો કે રીતિવાચક ઘટક જલ્દી, અચાનક, ફટાફટ, એ સિવાયના ઘણા બધા હોઈ શકે. એ પ્રયોગથી ક્રિયાના, તો કઈ ક્રિયા તો કે પૂરું થવાની, આગ લાગવાની અને જવાબ આપવાની ક્રિયામાં રીતના સંદર્ભે અર્થ બદલાય તેને રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવાય. હવે આપણે ત્રીજું જોઈએ કે નિસર્ગભાઈ દોડે છે, બા રસોઈ બનાવે છે અને રામ જાય છે. અહીં સામાન્ય સાદા વાક્ય મેં લખ્યા છે, પરંતુ એમાં આપણે સ્થાન દર્શાવવું છે, સ્થાનવાચક ક્રિયા વિશેષણ આપણે જોવું છે. તો મેં અહીં નિસર્ગભાઈ ક્યાં દોડે છે, મેં તમને શરૂઆતમાં જ કીધું કે ક્યારે, કેવી રીતે અને ક્યાં, આ 3થી પ્રશ્ન પૂછશો એટલે તમને સમયવાચક, રીતિવાચક અને સ્થાનવાચક ક્રિયા વિશેષણ મળી જશે. તો અહીંયા આપણે નિસર્ગભાઈ ક્યાં દોડે છે તો એ બગીચામાં દોડે છે, મેદાનમાં દોડે છે, આવા ઘણા બધા સ્થાન આવી શકે. તો નિસર્ગભાઈ બગીચામાં દોડે છે. બા રસોઈ બનાવે છે, તો આમાં કદાચ આપણે રસોડું જ લઈ શકીએ, બીજા સ્થાન લેવાય, પણ મોટા ભાગે રસોઈ તો રસોડામાં જ બને. એટલે કે અહીં સ્થાન કયું બતાવ્યું છે તો કે રસોડું. બા રસોડામાં રસોઈ બનાવે છે અને રામ જાય છે, તો આપણને એક જ પ્રશ્ન મનમાં આવે કે રામ ક્યાં જાય છે તો રામ વનમાં જાય છે. આમ તો રામ ઘણી જગ્યાએ જાય, રામ રાવણનો વધ કરવા લંકા તરફ જાય છે, રામ વનવાસ પૂરો થતા અયોધ્યા તરફ જાય છે. ગમે તે સ્થાન
આવી શકે, પણ અહીં મેં વનમાં લખ્યું છે. તો નિસર્ગભાઈ બગીચામાં દોડે છે, બા રસોઈ બનાવે છે અને રામ જાય છે. તો જુઓ, અહીં બગીચામાં, રસોડામાં અને વનમાં એ ત્રણેય સ્થાન દર્શાવે છે. કયા સ્થાને? તો કે બગીચામાં છે. કયા સ્થાને? તો કે રસોડામાં. અને કયા સ્થાને? તો કે વનમાં છે. આવી રીતે અહીં સ્થાન દર્શાવ્યું છે. અને અહીં આપણે ક્યાં પ્રશ્ન પૂછીએ તો તમને સ્થાનવાચક ક્રિયા વિશેષણ મળે. તો જે શબ્દના પ્રયોગથી ક્રિયાના સ્થાનના સંદર્ભમાં, અહીં મેં વ્યાખ્યા નથી લખી, પણ ઉખડની વ્યાખ્યાને ધ્યાનમાં રાખવાની, રીતની જગ્યાએ સ્થાન આપણે ફેરવી નાખીએ. તો જે શબ્દોના પ્રયોગથી ક્રિયાના સ્થાનના સંદર્ભે અર્થ બદલાય તેને સ્થાનવાચક ક્રિયા વિશેષણ કહેવાય. તેને સ્થાનવાચક ક્રિયા વિશેષણ કહેવાય. એટલે કે જે શબ્દના પ્રયોગથી, કયા શબ્દ લીધા અહીંયા આપણે? બગીચામાં, રસોડામાં અને વનમાં. પ્રયોગથી ક્રિયાના, તો કે કઈ ક્રિયા? તો કે દોડવાની ક્રિયા, બનાવવાની ક્રિયા અને જોવાની ક્રિયા. કે જે શબ્દના પ્રયોગથી ક્રિયાના સ્થાનના સંદર્ભે અર્થ બદલાય ત્યારે તે વાક્યમાં પ્રયોજાયેલા ઘટકને સ્થાનવાચક ક્રિયા વિશેષણ કહેવાય. હવે તમને ધ્યાનમાં તો આવી જ ગયું કે ત્રણેય પ્રકારને ઓળખવા માટે કઈ ચાવી છે. તો ફરીવાર આપણે જોઈ લઈએ કે ક્યારે તમે પ્રશ્ન પૂછો તો તમને સમયવાચક ક્રિયા વિશેષણ મળશે. એટલે કે તમારે પ્રકારો ઓળખવાની ચાવીને યાદ રાખવાની છે. તો ક્યારે પ્રશ્ન પૂછશો ત્યારે તમને સમયવાચક ક્રિયા વિશેષણ મળશે. કેવી રીતે તમે પ્રશ્ન પૂછશો એટલે તમને રીતવાચક ક્રિયા વિશેષણ મળશે. અને ક્યાંથી તમે પ્રશ્ન પૂછશો તો તમને સ્થાનવાચક ક્રિયા વિશેષણ મળશે. તો છે ને સહેલું સાવ. આ વ્યાકરણ એકમ સાવ સહેલો છે. તો આ વ્યાકરણ એકમ તમારે પાના નંબર 56, 57 અને 58 અને 59 આવી રીતે ટૂંકો એવો જ વ્યાકરણ એકમ છે. તો એમની અંદર બીજા અન્ય ઘણા બધા ઉદાહરણો પણ આપેલા છે. તો આ આખો વ્યાકરણ એકમ તમારે લખીને મને મોકલવાનો છે. અને એની અંદર એવું પણ આપેલું છે કે આની અંદરથી તમે સમયવાચક ક્રિયા વિશેષણ ઓળખો, સ્થાનવાચક ક્રિયા વિશેષણ ઓળખો. તો એ તમારે સારી રીતે આખો વ્યાકરણ એકમ વાંચી અને પેન્સિલથી એમાં લખી અને પછી મને ગૃહ કાર્યમાં પાકી નોટમાં લખી અને મોકલવાનું રહેશે. તો સારી રીતે સમજાઈ જાય એવી હું આશા રાખું અને તમે વાંચશો એવી પણ મને આશા છે. નમસ્તે. ભારત માતા કી જય.